જય શ્રી કૃષ્ણ બધાને મારા વ્લોગમાં બધાનું સ્વાગત છે। આજે આપણે બનાવશું આંબલી ભાત। એની માટે આપણે વસ્તુઓ જોશે। પહેલાં તો મેઇન છે આંબલી। 100 ગ્રામ જેટલી આંબલી લીધી છે મેં। 7-8 મરચાં નાખ્યા છે, 2-3 બેડકી છે અને બીજા તીખા મરચાં મેં નાખ્યા છે। લીમડો છે, ચણાની દાળ, હિંગ, મેથી, હળદર ને રાઈ। એની સાથે આપણે જોશે તલનું તેલ। તલના તેલમાં શું છે, બગડશે નહીં। આ ભાત 2 દિવસ તમે બનાવીને રાખી શકો છો, બગડશે નહીં જો તલના તેલમાં આપણે કરીએ તો। 2-3 કલાક પલાળી રાખવાની છે, પછી છોલીને એનો બધો રસ કાઢીને આવો રસો બનાવવાનો છે ને એને પછી આપણે ઉકળવા મૂકી દઈએ છીએ। હવે આપણે બીજું કરીએ। એમાં થોડી ચણાની દાળ નાખવાની છે। જો તમને ભાવે વધારે તો વધારે નાખી શકો છો, નહીં તો થોડી ચણાની દાળ। મરચાં આપણે 7-8 લીધા હતા, એ પણ અંદર નાખી દઈએ। થોડો લીમડો એ પણ નાખી દઈએ ને આપણે મેથીને અલગ શેકવાની છે, શેકીને એનો ભૂકો કરવાનો છે ને થોડું મીઠું પણ આમાં નાખી દઈએ લોટ આંબલીના પાણીમાં। બાકીનું મીઠું પછી નાખશું આપણે। અત્યારે 1 ચમચી જેટલું મીઠું હું નાખી દઉં છું, બીજું બાકી આપણે છેલ્લે ચાખીને નાખશું, કેમ કે આ ઉકળશે, ઘટ થશે, પછી આપણે ખબર પડશે કે મીઠું કેટલું જોવે છે કરીને। હવે આને આપણે ધીમે તાપે ઉકળવા દઈએ। લગભગ અડધો કલાક કે પોણી કલાક લેશે ઉકળતા। આટલો છે રસો, અડધી તપેલી છે તો એની તમારે એકદમ તળિયું થઈ જાય આટલું બધું કરવાનું છે। એકદમ જ ઓછું થઈ જાય ત્યાં સુધી એને ઉકાળવાનું છે, એકદમ ઘટ થઈ જવું જોવે। બીજા ગેસ ઉપર આપણે હવે મેથીને શેકી લઈએ। મેથી જરા લાલ જેવી થાય ત્યાં સુધી આપણે શેકવાની। એમાંથી સુગંધ આવે એટલે આપણે બંધ કરી દઈએ। તરતર થવા માંડશે, એમાંથી આપણે ખબર પડી જશે કે મેથી શેકાઈ ગઈ છે। બહુ કાળી કરવાની નથી, સતત હલાવતા રહેવાનું છે। તડતડ હવા આવે છે એટલે આપણે ગેસને હવે બંધ કરી દઈશું। એને એકમાં કાઢી લેશું। એમાં આપણે 1 ચમચી જેટલી હિંગ નાખી દઈશું, જે એ પણ બરોબર ગરમ થઈ જાય પછી આને આપણે પીસી નાખશું। ઠરે એટલે પીસી નાખશું। આંબલીને ઉકાળીને આવી ઘટ બનાવી લેવાની છે। હવે આપણે એનો વઘાર કરશું। હવે સરસ જાડી થઈ જવી જોઈએ। ધીમા તાપે કરજો, નહીં તો આના છાંટા ઉડશે બધે ને તમારી પર પણ ઉડી શકે છે, એટલે ધ્યાન રાખીને કરવાનું છે। આપણે જે મેથીનો ભૂકો કર્યો છે એને આપણે હવે આની અંદર નાખી દઈશું। 2 ચમચી જેટલો મેં નાખી દીધો છે। વિસલ વાગતી કે એટલે સંભળાતું નહોતું એટલે હું પાછું તમને બતાવું છું। 2 ચમચી નાખીને એને હલાવી દઈએ। જો તમને વધારે જોતું હોય તો તમે વધારે નાખી શકો છો। હવે આપણે આનો વઘાર કરીએ। લોહીયું ગરમ કરવા મૂકી દીધું છે। હવે આપણે એમાં તળનું તેલ વાપરીએ। તળનું તેલ છે ને જલ્દી બગાડશે નહીં ભાતને ને એને ખાવામાં પણ ટેસ્ટ એકદમ આવશે। એટલે આપણે પહેલાં 2-3 ચમચા તેલના નાખીએ છીએ, પછી આપણે જોવે તો ઉપર નાખી શકાય છે।
તેલ થઈ ગયું છે તો આપણે પહેલાં થોડી રાઈ નાખીએ. રાઈ તતડી ગઈ એટલે આપણે થોડી ચણાની દાળ પણ નાખી દીધી છે. હવે એમાં આપણે લાલ મરચાં નાખી દઈશું વઘારના. પછી આવીને આપણે ભાત ઠારીને એમાં આને નાખી દઈશું. દાળ જરા ગુલાબી રંગની થાય ત્યાં સુધી આપણે એને સોંતરવાની છે. મરચાં પણ જરા કાળાશ પડતા થઈ જાય. દાળ થઈ ગઈ છે, દાળ ગુલાબી રંગની થઈ ગઈ છે. ગેસને બંધ કરી દઈએ. એમાં થોડો લીમડો નાખી દઈએ. હળદર ઓપ્શન છે, નાખીએ તો નખાય, ના નાખો તો પણ ચાલે છે. અમે વાપરીએ છીએ એટલે મેં હળદર નાખી છે. હળદર ઓપ્શન છે. આ વઘાર પછી આપણે આની અંદર નાખી દઈએ. આપણે આંબલીની અંદર નાખી દઈએ. એને બરોબર હલાવી લઈએ. પાછી થોડી વાર આંબલીને ગરમ કરી લઈએ જેનાથી બધું મિક્સ થઈ જાય. થોડી વાર આને ઉકળવા દઈએ એટલે બધી વસ્તુઓ એમાં મિક્સ થઈ જાય. ધ્યાન રાખજો, ગેસ આવીને ધીમો રાખવાનો છે, નહીંતર બધું ઉડશે, છાંટા બહુ જ ઉડશે આના. એટલે ગેસને હંમેશા ધીમો રાખીને જ કરજો, એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી. બે 3 મિનિટ ખદખદે એટલે આપણે ગેસને બંધ કરી દઈએ છીએ. ગેસને બંધ કરી દીધો. કરી ગયો છે. હવે આપણે એમાં આંબલીનો પલ્પને મિક્સ કરીએ. ધીમે ધીમે આપણે બધો પલ્પ નાખશું. જો હવે એટલો નાખવાનો, બીજો આપણે સ્ટોર કરીને રાખી મૂકશું. બીજી વખત વપરાશે. કાચના વાસણની અંદર આપણે એને સ્ટોર કરી દેવાય છે, ફ્રીજમાં મૂકી દેવાનું. ને આપણે ગમે ત્યારે કરવો હોય ત્યારે ભાત પડ્યો હોય, ઠંડો ભાત હોય તો એમાં પણ નાખીને સારી રીતે બનાવીને ખવાય છે. નહીં તો સાદો ભાત પાછો કરીને બીજી વાર કરીને પણ એને બનાવાય છે. આ ભાત એકદમ ટેસ્ટી લાગે છે. તમે 2 દિવસ સુધી એને રાખી શકો છો. હાથેથી નહીં કરવાનું, હાથેથી કરો તો બગડી જશે. એટલે 2 દિવસ રાખવો હોય તો તમારે વાસણ ચમચાથી જ કરવાનું છે.
બહારગામને જવું હોય, તમને ભાવતો હોય તો તમે લઈ જઈ શકો છો. અમે બધા ટ્રેનમાં જઈએ ત્યારે બધા આ ભાત કરીને જ લઈ જઈએ કે અમારે 2 દિવસની મુસાફરી હોય તો બીજે દિવસે આ ભાત ચાલે. મિક્સ થઈ ગયો છે. હવે આપણે આવીને એને તપેલીમાં ભરી દઈએ. તમને જો અમારો આ ભાત સારો લાગ્યો હોય તો તમે અમારી ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો ને અમને કહેજો કે તમને કેવું લાગે છે. સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં, જેનાથી અમને પણ ઓલું થાય કે અમે તમારી માટે વધારે ને વધારે બતાડીએ. જય શ્રી કૃષ્ણ.